તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત પોલીસે વધુ એક જિંદગી બચાવી છે। સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતના ચોક બજારમાં યુવતી બેભાન થઈ હતી। તો સરાહનીય કામગીરી। 22 વર્ષીય યુવતી રોડ પર બેભાન થઈ હતી, જેમાં મહિલા પોલીસ જોઈ જતા સીપીઆર આપવામાં આવ્યું હતું। તો યુવતીને સીપીઆર આપવામાં આવ્યું હતું। માઉથ ટુ માઉથ યુવતીને ઓક્સિજન આપવામાં આવ્યું છે। તો યુવતી થોડી હોશમાં આવી અને જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। મહિલા પોલીસની આ અભૂતપૂર્વ આ કામગીરી સામે આવી, જેમાં 22 વર્ષીય યુવતી રોડ પર અચાનક બેભાન થતા તેને સીપીઆર આપવામાં આવ્યું હતું। મહિલા પોલીસ જોઈ જતા તેને સીપીઆર આપવામાં આવ્યું અને જે બાદ માઉથ ટુ માઉથ યુવતીને ઓક્સિજન આપવામાં આવ્યું હતું। તો યુવતીને પછી સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી। ગુજરાત પોલીસે વધુ એક જિંદગી બચાવી છે। તો આ સુરતની ઘટના છે। સુરતના ચોક બજારમાં યુવતી અચાનક બેભાન થઈ જતા મહિલા પોલીસ કર્મી તેને જોઈ જતા યુવતીને સીપીઆર આપવામાં આવ્યું હતું। તો માઉથ ટુ માઉથ આ સીપીઆર આપવામાં આવ્યું। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સરાહનીય કામગીરી જોવા મળી છે। વધુ એકનો જીવ બચાવ્યો। માઉથ ટુ માઉથ સીપીઆર આપવામાં આવ્યું અને ઓક્સિજન આપવામાં આવ્યું છે। સીપીઆર આપવામાં આવ્યું હતું। યુવતી થોડી હોશમાં આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। તો મહિલા પોલીસની અભૂતપૂર્વ કામગીરી જોવા મળી છે। તો 22 વર્ષીય યુવતી રોડ પર બેભાન થઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ગુજરાત પોલીસની આ સરાહનીય કામગીરી કહી શકાય, એક ઉત્તમ ઉદાહરણ, એકનો જીવ બચાવ્યો છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરતના ચોક બજાર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં 22 વર્ષીય યુવતી રોડ પર પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક જ બેભાન થઈ ગઈ હતી। ત્યાંથી પસાર થતી જે પીસીઆર વાન છે તેમાં મહિલા પોલીસ જે છે તાત્કાલિક નીચે ઉતરી હતી અને મહિલા જે છે તેને માઉથ ટુ માઉથ બ્રીથિંગ આપી અને સાથે સાથે સીપીઆર આપી અને મહિલા જે છે તેની સતત સીપીઆર આપી, જ્યાં સુધી મહિલા થોડી ભાનમાં ન આવી ત્યાં સુધી સીપીઆર આપવામાં આવ્યું હતું અને ભાનમાં આવતાની સાથે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આમ સુરત પોલીસને જે સીપીઆર એની ટ્રેનિંગ આપવામાં આવી છે તે મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને ફરી એક વખત એક યુવતી જે છે 22 વર્ષીય તેમને બચાવમાં સફળતા મળી હતી અને પોલીસની આ ટ્રેનિંગ જે છે તે ખૂબ જ કામ લાગી રહી છે અને મહિલા જે છે તે બેભાન થઈ હતી। ભાનમાં પોલીસના કારણે આવી હતી, સીપીઆર આપ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, જેથી કરી અને આ મહિલા જે છે તેમની જીવ જે છે તે બચી ગયો હતો। જી બિલકુલ છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુજરાત પોલીસે વધુ એક જિંદગી બચાવી છે। સુરતના ચોક બજારમાં યુવતી બેભાન થઈ હતી। 22 વર્ષીય યુવતી રોડ પર બેભાન થતા તેને મહિલા પોલીસે સીપીઆર આપવામાં આવ્યું। માઉથ ટુ માઉથ યુવતીને ઓક્સિજન આપવામાં આવ્યું।